कल्पना कीजिए आप जहाँ पर रहते हैं उस गांव में शहर भी बसेरा बना ले तो क्या होगा। शहरों का रोज़ का आना जाना हो तो ज़िंदगी कैसी होगी। हाँ, गुजरात के गिर फॉरेस्ट के नज़दीक का ये गांव पातापुर, जहाँ देखिए कैसे शेर हर रोज़ आते हैं और लोगों के कितने करीब रहते हैं। દુર્લભભાઈ બચુભાઈ વગાસિયા, પાતાપુર. તમારા ગામમાં સિંહ અવારનવાર છેલ્લા અઠવાડિયાથી આવે છે. અઠવાડિયા નહીં, 2 વર્ષ થશે. પર્યટન ખાતું લઈ જતું નથી. અહીંયા માણાને મારી નાખે તો ઈ કે રૂપિયા આપી, પર્યટન ને ખાઈ જાય તમે 5 લાખ આપી. દરરોજ સિંહ આવે તો તમને ડર નથી રહેતો? ડર જ રહે ને. કાયમી ખેતીવાડીમાં જવું, શું કરવું, માલ ઢોર ને. હજી આજે આગળ બળદ ને મારવા ધડ્યો તો, નીણપુળો લેવા જવું. હે, અઠવાડિયામાં કેટલાક માલ ઢોર લે? અઠવાડિયામાં મારે 7-8 કાયમ ને એક બે મારે. આ બાબતે તમારી શું માંગ છે? માંગ છે એને લઈ જાઓ, રેવન્યુ માંથી લઈ જાઓ ને જંગલમાં નાખી દો. તમારા છે તમે હાચવો નહીં, અમારે રેવન્યુ માં હું કામ આવવા દો ને. કા પછી મારવાની છૂટ આપો રેવન્યુ માં આવે તો. કા તમારા હાચવી લ્યો, લઈ જાઓ. અહીંયા બસાવું છે રે અને માણા ને મારે, માલ ને મારે. વાડીમાં ખેતી કરવા જાવું કે ન જાવું, શું કરવું? આ વિસ્તારમાં અંદાજિત કેટલા સિંહો છે? સિંહો છે 5-6 છે, બસા છે, દીપડા કે કઈ? દીપડા છે, લાડ દીપડા તો કઈ પાર વગર ના છે. ખેતરો ખેતર દીપડા रखड़े। इन गाँव वालों का कहना है कि उनके गाँव में हर रोज शहर आते हैं। फॉरेस्ट डिपार्टमेंट को बार बार बताया है कि वो शहरों को जंगल के अंदर रखे, गाँव में नहीं आने से। इन लोगों को इतनी परेशानी है कि वो फॉरेस्ट डिपार्टमेंट के पास ऐसा भी मांग कर रहे हैं कि अगर वो शहरों को ना ले जाए तो वो अपने हिसाब से उनका मुकाबला करेंगे, और ये कोई अच्छी बात तो है नहीं। पर यह समस्या गिर के आसपास के सैकड़ों गांवों की है। अब गिर जंगल में पूरे एशिया में जहां पर शहरों का बसेरा है वहां पर 900 से ज़्यादा शहर रहते हैं। उनमें से करीब आधे शहर तो जंगल के बाद ही बसे हुए हैं। तो गांव वालों का ये जो मामला है वो बहुत पेचीदा है, क्योंकि शहरों को यहाँ से दूर करना मुमकिन नहीं है। वैसे ही इन गांव वालों को भी यहाँ से किसी और जगह पर नहीं बसाया जा सकता। तब दिन इन दोनों को आसपास में ही रहना होगा। तो इनके लिए फॉरेस्ट डिपार्टमेंट को कुछ ऐसा करना चाहिए कि गांव वालों का प्रॉब्लम भी सॉल्व हो जाए और शहरों को भी डिस्टर्ब ना हो।
મારું નામ શૈલેષભાઈ ઓગાસિયા. આજે છેલ્લા લગભગ 10 દિવસથી અવારનવાર અમારા ગામમાં રાની પશુ જેમ કે સિંહ, દીપડા રોજ જે એકાદા બે માલ મારે છે અને અમારા ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે કે અમારી કાયમીની જે આવક છે પશુઓ ઉપર એને તો અવારનવાર ગમે તે મારી નાખે. કરવાનું હું આ જંગલ ખાતા વાળાને ફોન કરો તો આવે ને થોડું થોડું લીપાપોતી કરીને પાછા વૈયા જાય ને એમ કે ભાઈ તમને પૈસા મળી જાય, 2-4 હજાર રૂપિયા આપે. અમારું જે દુધાળું પશુ વયું જાય એનું અમારે કરવાનું હું? હવે 1-1.5 લાખની કિંમતનું પશુ હોય અને 2-4 હજાર રૂપિયા આપી દે. હવે અત્યારે અમારા છોકરાને દૂધ નથી ખવડાવતા અને આ અમે દૂધ વેચીને અમારું પેટનું ભરણ પોષણ કરીએ અને એમાં આ લોકો આવું કરે છે. હવે છેલ્લા 23 તારીખેથી એક રાત એવી નથી ગઈ કે રોજ જે અમારા ગામમાં ન આવ્યા હોય. દરેક બજારમાં ગમે ત્યારે રાતે અમારા ઘરથી બાજુના ઘરે જવું હોય છતાં એટલી બધી પરેશાની થાય કે બહાર નીકળીને આપણે આવી જાય તો આવી બધી પરિસ્થિતિઓ છે. અમે ઘણી વખત જોઈએ છીએ અને અમારા ગામમાં કેમેરા લગાવ્યા. જો આ લોકોને જોવું હોય તો અમારા ગામમાં રાતે 10 વાગે ને અરે 2 દિવસ પહેલા તો રાતે 8 વાગ્યાથી અમારા ગામમાં એન્ટ્રી કરી ગયા, રાતે 1 વાગ્યા સુધી કન્ટિન્યુ. કઈક રીત તો હોય ને. રોજે 10 વાગે અમારા ગામમાં એન્ટર હોય જ કાયમી માટે. 2-3 સિંહ હોય ને હોય જ. એટલે આ તો એવું થઈ ગયું કે ભાઈ હવે તમારે ક્યાંય જવાનું નહીં, ઘરમાં પૂરાઈને રહેવાનું. એટલે આ થોડો ન્યાય છે? થોડુંક આ જંગલ ખાતા વાળાને કહો કે ભાઈ તમે તમારા પશુઓને ત્યાં લઈ જાઓ. તમે આ ગામની બધાને હેરાનગતિ થાય છે, બહાર નીકળવાની પરિસ્થિતિ નથી, શું કરવાનું? તમારી શું માંગણી છે? કઈ રજૂઆત? અમારી માંગણી એક જ છે કે ભાઈ તમારા રાની પશુઓ જેટલા છે એને બધાને જંગલમાં લઈ જાઓ. અમારા રેવન્યુના પશુઓને અમે સંભાળી લેવું. અમને તો એવું લાગે છે કે આ ગવર્મેન્ટ અત્યારે આપણને ફેન્સિંગ ને આમ તેમ બધું આપે છે, આપણે બધા ખેડૂતને કઈ સમજ નથી એટલે ફેન્સિંગ કરી નાખે. કાલે સવારે એમ કહે કે ભાઈ અમે તમને ફેન્સિંગ આપી હતી રાની પશુ આવે એટલા માટે, અને કાલે સવારે આ ઇકોઝોનમાં નાખશે. ફોરેસ્ટ વિભાગને આ બાબતે તમે રજૂઆત કરી ખરી? અમે રજૂઆત એટલે આ બધું આવે ને માલ પશુઓને મારે એટલે અમે તરત ફોન કરીએ, આવે આવીને જોઈને વૈયા જાય અને માલને કદાચ એવું લાગે તો ઢવડીને નદીમાં નાખી આવે અથવા તો એને હારે લેતા જાય. કોઈને વળતર ચૂકવવામાં આવ્યું છે? વળતર તો વસાડે આપ્યા હતા પણ એ કેટલા 2-4 હજાર રૂપિયા આપે. 2-4 હજાર થાય હું? અત્યારે માલની કિંમત કેવડી છે, અત્યારે પરિસ્થિતિ આ છે.